રાજ્યમાં કમોસમી વરસાદ પડ્યો હતો, તેને લઈને ખેડૂતોને ઝટકો લાગ્યો છે। રાજ્ય સરકાર દ્વારા સહાય પણ પૂરી પાડવામાં આવી હતી, પણ ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે આ સહાયમાં વધારો કરવામાં આવે। તો ખેડૂતો દ્વારા હાલ માંગ કરવામાં આવી રહી છે, જે પ્રમાણે રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતોને ઝટકો લાગ્યો છે, ત્યારે રાજ્યમાં માવઠાથી પાકને ભારે નુકસાન થયું। રાજ્યમાં માવઠાના કારણે પાકને ભારે નુકસાન થયું છે। ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે, પાક પણ બરબાદ થઈ ગયો છે। કમોસમી વરસાદના કારણે પાક બરબાદ થયો તો સહાયની રકમ નાની છે, ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી। જ્યાં વીઘા દીઠ વધુ સહાયની ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। વીઘા દીઠ વધુ સહાય આપવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે। મહત્વનું કહી શકાય, હાલ રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે। જ્યાં રાજ્યમાં માવઠાથી પાકને પણ ભારે નુકસાન થયું। રાજ્યમાં કમોસમી વરસાદ પડ્યો છે, તેના કારણે પાક પણ નષ્ટ થઈ ગયો હતો। હાલ ખેડૂતોની દયનીય જોવા મળી રહી છે, જ્યાં ખેડૂતોને હાલ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો। સહાય રકમ નાની છે તેવું ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી। વીઘા દીઠ વધુ સહાયની માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી। જ્યાં ખેડૂત રડે તંત્ર ચૂપ કેમ, એક મહત્વનો સવાલ કહી શકાય। જ્યાં હાલ ખેડૂત રડી રહ્યા છે ત્યારે તંત્ર ચૂપ છે, જમીન ભીંજાઈ, તંત્રની નીતિ સુકાઈ ગઈ છે। જ્યાં કમોસમી વરસાદના કારણે ખેડૂતો હાલ રાતા પાણીએ રોઈ રહ્યા છે, ખેતરો ડૂબ્યા। તંત્રના નિર્ણય ક્યારે આવશે, તંત્ર દ્વારા નિર્ણય ક્યારે લેવામાં આવશે, એ પણ એક મહત્વનો સવાલ કહી શકાય। જ્યાં વીઘા દીઠ સહાય ઓછી છે, તંત્રને શરમ નથી આવતી। વીઘા દીઠ સહાયની રકમ ઓછી આપવામાં આવી છે, છતાં પણ તંત્રને થોડીક પણ શરમ નથી આવતી। જ્યાં ખેડૂતોને પાક નુકસાની, તંત્ર ક્યાં સૂતેલું છે। તો રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટો ઝટકો લાગ્યો છે। જગત તાતનો હાલ બેહાલ થઈ ગયો છે, જ્યાં હાલ જગતનો તાત બેહાલ જોવા મળી રહ્યો। વધુ વિગત સાથે સંવાદદાતા અક્ષય મકવાણા આપણી સાથે લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। તો રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે। સહાયના રકમે ખેડૂતો માંગી રહ્યા છે કે વધુ સહાય આપવામાં આવે, શું કહેશો? જે ચોક્કસથી વાત કરીએ ગુજરાતની, તો ગુજરાતમાં જે કમોસમી વરસાદ પડ્યો હતો તેને કારણે આજે ખેડૂત જે છે તે ક્યાંક ને ક્યાંક મૂંઝવણમાં મુકાયો છે। ત્યારે હાલ તો અત્યારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગે ખેડૂતો જે છે તે શેરડીનો પાક પકવતા હોય છે, અને શેરડીમાં પણ કમોસમી વરસાદને લઈને જે છે તે પાકને ભારે નુકસાન થવામાં પામ્યું હતું। તો બીજી તરફ દક્ષિણ ગુજરાતની અંદર સુરતમાં ખાસ કરીને કહી શકાય કે સુરતમાં સુગર ફેક્ટરીઓ આવેલી હોવાને કારણે અહીંના જે ખેડૂતો જે છે તે ખેડૂતો શેરડીનો પાક વધુ પકવતા હોય છે, અને કંઈક ને કંઈક આશા લઈને આ પાક જે છે તે પકવતા હોય છે। ત્યારે જે કમોસમી વરસાદ પડ્યો તેમાં ખેડૂતો જે છે તેનો પાક ધોવાઈ ગયો। અને હું તમને સૌ પ્રથમ અહીંના દ્રશ્યો બતાવવા માંગીશ કે હાલ જે છે તે અઠવાડિયા પહેલા જ આ શેરડીનો પાક હાલ અત્યારે અહીં ખેડૂતો દ્વારા પકવવામાં આવ્યો છે, કારણ કે તેઓનો પાક જે છે તે નુકસાનમાં ગયો હતો અને ખેડૂતને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો હતો। ત્યારે આપણે હાલ અહીંના જે ખેડૂત જે છે તે આપણી સાથે છે, તેઓ સાથે વાત કરીશું। મુકેશભાઈ, જે પ્રમાણે હાલ અત્યારે શેરડીમાં તમારે જે નુકસાન થયું છે, કેટલું નુકસાન અને શું આશા રાખો છો સરકાર પાસે? મિનિમમ નુકસાન એક વીઘાની 40,000 નો ખર્ચો આવે છે મારો। વધુ વરસાદને લઈને ખેડાણ કરીને શેરડી રોપી, પણ બિયારણ વધુ વરસાદ પડવાથી શેરડીનું ઉગી એટલે ખેતરમાં પાછું ખેડવાનું, દવાનો છંટકાવ કરવાનો, બિયારણના પૈસા ડબલ બગાડવાના, મજૂરી ડબલ બગાડવાની, અમારે ખાતર બી સાથે જતું રહેતું હોય। ખાતરના અસહ્ય ભાવ, અમારે અસહ્ય ભાવ રહ્યા કે જે પોટાશનો ભાવ 700 ને 800 રૂપિયા હતો આજથી 3 વર્ષ પહેલા, અત્યારે 1800 રૂપિયા ભાવ છે। ડાય ખાતરનો ભાવ 1100 રૂપિયા જેવું હતો, તેના જે 1400 રૂપિયા ભાવ છે। તો એકલા ખેડૂતને જ મારવાનું છે બધાએ? હાલ અત્યારે જે સરકારે જે સહાય યોજના બહાર પાડી છે, સહાય મળી છે ખરા? ના, શું લાગે છે? 1 રૂપિયા સહાય નથી મળી। જે સરકાર નરેન્દ્ર મોદી શ્રી જે 6000 રૂપિયા વર્ષ દિવસે આપે છે અમને, એ સિવાય કોઈ મને એ 6000 રૂપિયામાં અમારો પેટ્રોલ ખર્ચો પણ નથી નીકળતો। ખાલી આ તક આપવા પૂરતું બધા કે અમે ખેડૂતને આપ્યું છે। ઇન્ડસ્ટ્રીને તમે આટલી બધી સબસિડી આપી શકતા તો ખેડૂતને કેમ નહીં? ખેડૂત છે તો દેશ છે, પબ્લિક છે કે પ્રજા છે, ખાશે તો જીવશે, કાઢી તમારા કાલે પૈસા બી ભરશે સરકાર। આજે દેવું થતું હોય ખેડૂતને, આજે 5 લાખ રૂપિયા દેવું કરો તો તમને ખબર પડે કે ના વળતું હોય એનું। એટલે આટલીને છોકરાઓ ભણાવવાના, એની પાસે સામાજિક ખર્ચા હોય, અસહ્ય મોંઘવારી લાગી ગયેલી છે અત્યારે। હાલ અત્યારે જે વરસાદ પડ્યો, જ્યારે અત્યારે કમોસમી વરસાદમાં તમારો પાક ધોવાણ થયો, કેટલું નુકસાન હતું આશરે? 2024 થી 25 ની સિઝન ની અંદર
ટન શેરડીની એવરેજ આવી, એના રૂપિયા થાય 57,168 રૂપિયા, જેની અમે 40,000 રૂપિયા ખર્ચો થાય, તો એની અંદર 17,000 રૂપિયા જેવું મળે. હવે એ પૈસા અમને 2 વર્ષે મળે, તો એમાં એવું થવું છે કે જે વર્ષે તમે શેરડીને એપ્રિલ મહિનામાં તમે ભાવ પાડો છો 5 એન્ડમાં, તો એપ્રિલ મહિનામાં એ ખેડૂતને પૈસા પૂરેપૂરા મળી જ જવા જોઈએ. કા પછી ખેડૂતના પૈસા સુગર ફેક્ટરી કે કોઈ બી અન્ય જગ્યાથી એને એનું વ્યાજ આપવું જોઈએ સામે. આ રીતે ગોઠવણ આવવી જોઈએ. જી જી, ચોક્કસથી અન્ય ખેડૂત પણ આપણી સાથે છે, તેઓ સાથે વાત કરશું. જયદીપભાઈ, શું લાગે છે, તમે હાલ અત્યારે જે પ્રમાણે ખેડૂતોની દશા જુઓ છો, સરકાર સહાયની વાતો કરે છે, શું લાગે છે? આ વિષય બોલું તો ખેડૂતની બહુ દયનીય દશા છે. ખેડૂત વારંવાર ખર્ચા કરી રહી છે, કુદરતી મોટી આફતો આવી રહી છે, જેના લીધે ખેડૂત બહુ મોટો કમજોર પડી રહ્યો છે. આ અમારો પાક બીજી થી ત્રીજી વખત થયો. બાજુની શેરડી, બાજુનું ખેતર મારું છે, એમાં મારે ભેગા રીંગણા પણ કરવા પડ્યા. કદાચ કેમેરામેન બતાવી શકે તો આ શેરડીનો પાક એક વખત મેં રોપ્યો, વરસાદને લીધે આખો પાક ફેલ ગયો. પાછી ખેડામણી અને આ બધા ખર્ચા કરવા છતાં હજી મારો પાક જુએ એટલો શક્ય બન્યો નથી. ખેડૂતનું જે સરકાર તરફથી વળતર મળવું જોઈએ, આજે મને 50 પૈસા બી વળતર મળ્યું નથી. ખેડૂતને જે સરકાર ઉદ્યોગને સહાયતા આપે છે, હજારો કરોડની લોન આપે છે, દેશ છોડીને ભાગી જાય, સરકાર એને કેમ પ્રોત્સાહન આપે છે? આજે તમે ખાઓ છો એ ક્યાંથી આવે છે? આજે અમે પકવી છીએ તો નેતા, મંત્રી, રાજકારણ અધિકારીના તમારા પેટ તેરે ભરાશે. આજે ખેડૂતની બહુ દયનીય દશા. ખેડૂત સામે જુઓ, નકા આ દેશની હાલત બહુ ખરાબ થઈ જવાની છે. મારું એવું કેવું છે કે ખેડૂત આજે બધી ઇન્ડસ્ટ્રીયલ ને બધા સહાયતા મળે છે, સબસિડી મળે છે. આજે નાના વેપારીને સહાયતા, સબસિડી મળે છે. એક જ ભારત દેશનો ખેડૂત એવો છે કે એને કાંઈ જ વળતર જેવું મળતું નથી, અને વળતર મળે તો લાખનું નુકસાન હોય, 2,000 તમે આપો, એ એક એના મસ્કરી કરવા જેવી વસ્તુ છે ખેડૂતની. હાલ અત્યારે જે પ્રમાણે સરકારે જે પ્રમાણની સહાય જાહેર કરી છે, મળી છે? નહીં ના, કોઈ પણ એક પણ રૂપિયો મળ્યો નથી. આજે દક્ષિણ ગુજરાતમાં અમને આ સહાયતા મળી નથી. કોઈ અહીંયા પદાધિકારી કે એટલે કે કોઈ જોવા પંચાયતમાંથી કે ગ્રામ સેવકો કોઈ જગ્યાએ અહીંયા આવ્યા નથી. કોઈ અધિકારી, કોઈ સર્વે, કોઈ થયું નથી. ગામમાં ગામ સેવક કોણ છે તે જ ખબર નથી. હા, અડધા ગામને ગામ સેવક એક ગામ સેવક 10 ગામ આપેલા હોય તો કેવી રીતે નહીં આવવાનો? એટલે જે પ્રમાણે એક ગામમાં કે 2 ગામના નક્કી કરીને માણસને મૂકવા જોઈતા હોય, અહીંના 10 કામ એક માણસને 10 કામ આપો તો ના થાય. જી, થોડુંક વિચારવું જોઈએ. શું આશા રાખો છો આખરે સરકાર પાસે? શું આશા રાખો છો? આશા રાખે કે જે નુકસાન છે એના 50% થી 70% જેટલું પેમેન્ટ અમને મળવું જોઈએ. આજે મીઠાનો ભાવ 10 રૂપિયા કિલો મીઠું છે, અને શેરડીના ભાવ 3 રૂપિયા 76 પૈસા છે. એટલામાં તમે વિચારો કે ખેડૂતની દશા કેટલી ખરાબ હશે. માર્કેટમાં શાકભાજી વેચવા જાવ તો પેલા જે બેઠેલા માણસો એનો ભાવ પાડે. સુગર ફેક્ટરીમાં જાવ તો પેલા 16 કે 19 બેઠેલા ત્યાં આપણે શેરડીનો ભાવ પાડે. એટલે હું ખેડૂતનું કઈ આવે જ નહીં કશે. ખેડૂત છે તો દેશ છે, એટલી સમજ પડે અમને. ને હું એમ કે દરેક ખેડૂતને એમ કહેવા માંગુ કે 1 વર્ષ બધો પાક બંધ કરી દેવું. આપણે જેટલું જોતું એટલું બનાવીને મૂકી દો આપણા ઘરમાં, બાકી બધાને ભૂખ્યા મરવા દે તો જ ભાન થાય લોકોને. બાકી કઈ થાય નહીં. અત્યારે લાઇટનો પ્રોબ્લેમ બહુ મોટો છે અમારે. જ્યારે 2-3 વાર વિધાનસભા સંસદને જાણ કરી ત્યારે લોકો ગયે સાલ સવારે 7 થી સાંજના 6 વાગ્યા લગી આપી. હાલ અત્યારે કોઈ ઇલેક્શન નથી એટલે પાછું ઉઠું ટાઈમ રેડિયલ કારભાર થઈ ગયો. અને માણસ કે છે કે લાઇટ આવે, કયો ખેતરનો મજૂર છે કે તે સવારે 4 વાગે ખેતરમાં કામ કરવા આવવાનો છે. થોડું વિચારવું જોઈએ સરકારે કે લાઇટ ખેડૂતને કઈ ટાઈમ આપવી જોઈએ. સવારે 7 થી સાંજના 7 આપો, તમને શું વાંધો? યુનિટે 25 પૈસા વધારે લાવ, એનો ના નથી અમને, પણ લાઇટ ટાઈમસર જોઈએ અમને. હરેક પદાધિકારી પોતાના છોકરાને ઈ તરફ લઈ જતો. આજે અમિત શાહજી છે, એના છોકરાને ક્રિકેટનો ચેરમેન બનાવી શકે. ખેડૂત જ એક એવો છે જેને એનો છોકરાને ખેડૂતમાં લગાવી નથી શકતો, કારણ કે આ ખેતીમાં કાંઈ વળતર નથી. આજે કેમ નેતા મંત્રીના છોકરા ખેતી નથી કરતા, કે કોઈ પીએસઆઈ મોટા લેવલના અધિકારીના છોકરા ખેતી તરફ કેમ નથી જોડાતા? એક ખાલી બિલ લઈ એ લોકો બતાવે છે ખેતી છે, બાકી જાહેર ખેતી કોઈ કરતું નથી. આજે જે ખેડૂત ખેતી કરે છે એની હાલત બહુ કફોડી છે. આજે તમે ત્યાં બેઠા છો તો જરાક જેમ તમે કેમ રેલી કાઢો છો એમ ખેડૂત તરફ રેલી કાઢો. કોઈના ખેતરમાં જાઓ, જુઓ. આખરે શું કહેવા, શું માંગણી શું છે સરકાર પર? શું કરે? ટોટલી એકડી માંગણી છે કે અમારો જે પાકનું જે નુકસાની થયું છે એના 60 થી 70% અમને વળતર મળે તો જ અમારી સ્થિતિ કાંક સુધારામાં આવી શકે. નકા બહુ કફોડી હાલત છે ખેડૂતની. ચોક્કસથી જે પ્રમાણે હાલ અત્યારે ખેડૂતોની વ્યથા જે છે તે સાંભળી છે, અને ક્યાંક ને ક્યાંક દક્ષિણ ગુજરાતમાં સુરતમાં જે શેરડી પકવતા ખેડૂતો છે તેઓની હાલત પણ હાલ અત્યારે દયનીય જોવા મળી રહી છે. અને તું વળતર મળે તેવું પણ હાલ અત્યારે ખેડૂતો જે છે તે સરકાર પાસે જે આશા રાખીને બેઠા છે. જી અક્ષય, સમગ્ર વિગત બદલ આપનો આભાર.
તો રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ઝટકો લાગ્યો છે. મહત્વનું કહી શકાય, ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે સહાય વધુ કરવામાં આવે. જે સહાયની રકમ સરકાર દ્વારા રજૂ કરવામાં આવી છે તે સહાય વધુ કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી. તો હાલ ખેડૂતોમાં નારાજગી પણ જોવા મળી રહી છે, જ્યાં હાલ ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. જો વાત કરવામાં આવે તો હાલ ખેડૂતોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. પાક પણ બરબાદ થઈ ગયો છે. જ્યાં પાક ડૂબ્યો તો ખેડૂતોની આશા પણ તૂટી ગઈ છે. મહત્વનું કહી શકાય, જે સહાયની રકમ નાની છે તે મોટી કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી. આ જ કારણે ખેડૂતોમાં નારાજગી પણ જોવા મળી રહી છે. વીઘા દીઠ વધુ સહાયની ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી. રાજ્યમાં કમોસમી વરસાદ પડ્યો. કમોસમી વરસાદના કારણે ખેડૂતો ઉપર પડ્યા ઉપર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યાં પાક ડૂબ્યો અને ખેડૂતોની આશા પણ તૂટી હોય તેવા દ્રશ્યો હાલ રાજ્યમાં જોવા મળી રહ્યા છે, જ્યાં પાક નુકસાનીના કારણે કેટલાક ખેડૂતોએ આત્મહત્યા પણ કરી છે. વધુ વિગત સાથે સંવાદદાતા નલિન ચૌધરી આપણી સાથે લાઈવમાં જોડાઈ ચૂક્યા છે. જી નલિન, વાત કરવામાં આવે તો હાલ ખેડૂતની સ્થિતિ દયનીય જોવા મળી રહી છે. જે પ્રમાણે સરકારે સહાયની રકમ રજૂ કરી છે તે ઓછી પડી રહી છે, શું કહેશો? બિલકુલથી ગુજરાતમાં માવઠાને કારણે જે ખેડૂતોની જે હાલત છે દયનીય બની છે. કહી શકાય કે જે ખેડૂતો છે તેઓની દિવાળી નહીં પરંતુ સમગ્ર વર્ષ બગડ્યું છે એમ કહીએ તો ખોટું નથી. કારણ કે જે પ્રકારે જે ખેડૂતો છે તેઓની હાલત અત્યારે દયનીય જોવા મળી રહી છે. ખેતરો છે તે ખાલીકમ છે તે જોવા મળી રહ્યા છે અને સાથે જ કહી શકાય જે કમોસમી માવઠું થયું હતું અને ત્યારબાદ સરકાર દ્વારા જે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. આમ તો ખેડૂતને જગતનો તાત કહેવામાં આવે છે અને ખેડૂતો છે તેઓએ સહાય માટે સરકાર પાસે હાથ ન ફેલાવવાનો હોય, પરંતુ જે રકમ જાહેર કરવામાં આવી છે, પાક નુકસાનીનું જે વળતર તેમના દ્વારા નક્કી કરવામાં આવ્યું છે, તે ખેડૂતો છે તેઓ એક સામાન્ય જાહેરાત ગણાવી રહ્યા છે. આપણી સાથે સુરત જિલ્લાના અંતરિયાળ વિસ્તારના ખેડૂતો છે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું નામ છે આપનું અને જે જાહેરાત કરવામાં આવી છે ખેડૂતોને જે વળતર માટેની એક જાહેરાત કરવામાં આવી છે, ખેડૂતો કઈ રીતે જોઈ રહ્યા છે, શું કહેશો? શું નામ આપનું? મારું નામ અનુરાગ ચૌધરી, માંગરોળ તાલુકાનો ખેડૂત. કમોસમી વરસાદને કારણે આપણે જોઈ શકીએ છીએ કે દક્ષિણ ગુજરાતની અંદર ડાંગરના તથા અન્ય પાકોમાં ભારે નુકસાન સહન કરવાનો ખેડૂતોને વારો આવ્યો છે. સરકારે રાહત પેકેજ તરીકે 10,000 કરોડની જોગવાઈ કરી છે. આમ આ રકમ દેખાવમાં મોટી છે, પરંતુ 10,000 કરોડ હેક્ટર દીઠ 17,000 ની ફાળવણી કરવામાં આવી છે અને આપણે જોવા જઈએ તો એક વીઘા દીઠ 3500 રૂપિયાની જાહેરાત ગણી શકાય છે. પરંતુ ખેતીની અંદર આજના જમાનામાં મોંઘી ખેડાણ, વાવણી અને એના સમપ્રમાણમાં 3500 રૂપિયા કરતા વધારે ખેડૂતોએ એ ખર્ચ કર્યો છે. ત્યારે આ રાહત પેકેજને એ માત્ર ખેડૂતો માટે એક મજાક સમાન છે. માવઠાના મારથી જે ખેડૂત છે તે રડી રહ્યો છે. કહી શકાય કે સમગ્ર જે પાક છે તે નુકસાન થઈ ચુક્યું છે. ખેતરો છે ખાલી જોવા મળી રહ્યા છે. ત્યારે સમગ્ર જે ગુજરાત છે તેના ખેડૂતોની હાલત જોવા મળી રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના અલગ અલગ જે જિલ્લાઓ છે ત્યાં મોટે પાયે નુકસાન થયું છે. સોયાબીનનો પાક હોય, કપાસનો પાક હોય, ડાંગર સહિતનો પાક છે તે પલળી ચૂક્યો હતો અને તેના કારણે ખેડૂતોએ મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. હાલ તો જે ખેડૂતોની દશા છે તે સુધારવા માટે જે સરકાર દ્વારા પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ જે ખેડૂતો દ્વારા પાક લેવામાં આવ્યો હતો તેનો જે ખર્ચ છે તે પણ નીકળી શકે એમ નથી. આપણી સાથે અન્ય એક યુવા ખેડૂત છે, એમની સાથે પણ વાત કરીશું. શું નામ છે આપનું અને જે એક જાહેરાત કરવામાં આવી છે ખેડૂતોને પરવડે એમ નથી, શું કહેશો? મારું નામ રિગ્નેશ કુમાર ધીરુભાઈ ચૌધરી છે, રહેવાનું માંડવી. હમણાં અનુરાગભાઈએ કીધું તેવી રીતના કે ખેડૂત વાવણી કરે, કાપણી કરે, નિંદામણ કરે, ઘણી બધી રીતે ખેતી કરે છે. બહારથી લાવીને પણ એ લોકોએ મજૂરોને મૂકવા પડે, લેવા પડે, જવું પડે, પછી ટ્રાન્સપોર્ટનો ખર્ચો પણ કરવો પડે. તેમ છતાં પણ એ લોકોનું દેવું થતું હોય છે ને એના કરતા પણ વધી જાય છે ને એ લોકોને શક્ય હોય એટલું જ આપણે તો રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે, જ્યાં સરકાર દ્વારા સહાય રકમ પણ જાહેર કરવામાં આવી છે. પણ ખેડૂતોની માંગ છે કે જે રકમ છે વધુ કરવામાં આવે. મોસમના મારથી ખેડૂત હાલ રડી પડ્યો છે. જગતનો તાત બેહાલ થઈ ગયો છે. કમોસમી વરસાદના કારણે સમગ્ર પાક નષ્ટ થઈ ગયો છે, જ્યાં રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતોને ઝટકો લાગ્યો. તો આકાશ વરસ્યું પાણી તેમજ
ખેતરે વરસ્યું દુઃખ તેવું લાગી રહ્યું છે તેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યાં હાલ ખેડૂતોની હાલ બેહાલ થઈ ગયો છે. મહત્વનું કહી શકાય, જગતના તાતને હાલ રોવાનો વારો આવ્યો. જેના લઈ ચોક્કસથી જો વાત કરવામાં આવે તો તંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે તેઓ હંમેશા ખેડૂતોની સાથે છે, પણ ખેડૂતોનું કહેવું છે કે તંત્ર માત્ર જાહેરાતો કરે છે, સાથ નથી આપતું. શું કહેશો? તો માવઠાના મારના કારણે ખેડૂતોનો હાલ બેહાલ થઈ ગયો છે. રાજ્યમાં કમોસમી વરસાદ પડ્યો તેના કારણે સમગ્ર પાક નષ્ટ થઈ ગયો છે. પાક નષ્ટ થતાની સાથે જ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. રાજ્યમાં કેટલાક ખેડૂતો છે જેમણે આત્મહત્યા પણ કરી છે, જ્યાં માવઠાના મારના કારણે હાલ ખેડૂતો રોઈ રહ્યા છે. મોસમના મારથી ખેડૂતો રડી પડ્યા છે, જ્યાં જગતનો તાત બેહાલ થઈ ગયો છે. કમોસમી વરસાદથી હાલ સરકાર દ્વારા પણ રકમ જાહેર કરવામાં આવી છે. સહાય રકમ જાહેર કરતા ખેડૂતો કહી રહ્યા છે કે વીઘા દીઠ ઓછી રકમ જાહેર કરવામાં આવી છે, તેના કારણે ખેડૂતોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. જ્યાં રાજ્યમાં માવઠાથી પાકને ભારે નુકસાન થયું, માવઠાના કારણે પાકને નુકસાન થયું છે, તેના કારણે જ જગતનો તાત બેહાલ થઈ ગયો છે. તો ખેડૂતોની હાલત હાલ દયનીય બની ગઈ છે. પાક પણ બરબાદ થઈ ગયો છે, જ્યાં સરકાર દ્વારા પણ સહાય રકમની જાહેરાત કરવામાં આવી છે. જો સહાય રકમની વાત કરવામાં આવે તો તંત્ર દ્વારા પેકેજ જાહેર કરવામાં આવ્યું, પરંતુ ખેડૂતો કહી રહ્યા છે કે પેકેજની રકમ ઓછી છે. જીનાલીન, ચોક્કસથી જો વાત કરવામાં આવે, તંત્ર દ્વારા કહેવામાં આવે છે કે તેઓ ખેડૂતોની સાથે છે, પણ ખેડૂતો કહી રહ્યા છે કે તંત્ર માત્ર જાહેરાતો કરે છે, સાથ નથી આપતું. શું કહેશો? ગુજરાતમાં કહી શકાય કે જગતના તાતના હાલ બેહાલ થયા છે, કારણ કે કમોસમી માવઠાને કારણે જે પ્રકારે ખેડૂતોને દશા બગડી છે, કારણ કે સમગ્ર જે પાક છે તેનું નુકસાન થયું છે. કહી શકાય કે દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લા સહિત વિવિધ જિલ્લાઓમાં જે પ્રકારે માવઠાને કારણે ખેડૂતોએ જે દશા થઈ છે, જે પાક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. સરકાર દ્વારા જે ખેડૂતો છે તેમના પાક નુકસાનીનું વળતર ચૂકવવા માટેની જાહેરાતો કરવામાં આવી છે, પરંતુ જે ખેડૂતો છે તેઓ કહી રહ્યા છે કે જે પાક નુકસાનીનું જે વળતર તેમના દ્વારા જાહેર કરવામાં આવી છે, જે રકમ જાહેર કરવામાં આવી છે, તે ખેડૂતોનો જે ખર્ચ છે તેને પહોંચી વળે એમ નથી. આપણી સાથે સુરત જિલ્લાના અંતરિયાળ વિસ્તારના ખેડૂતો છે, એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. ખાસ કરીને જે પાક નુકસાન થયું છે કમોસમી માવઠાને કારણે દક્ષિણ ગુજરાતમાં જે નુકસાન થયું છે, હવે સરકાર દ્વારા જે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, ખેડૂતો કઈ રીતે જોઈ રહ્યા છે, કારણ કે જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તે ખેડૂતોને પરવડે એમ નથી. શું નામ છે આપનું? અનુરાગ ચૌધરી, માંગરોળ તાલુકાથી છું. આમ તો ભારત દેશની ગણના કૃષિ પ્રધાન દેશ તરીકે થાય છે, પરંતુ આ કૃષિ પ્રધાન દેશની અંદર દિવસે દિવસે ખેડૂતોની દશા નબળી પડી રહી છે, અને એમાંય પાછલા ચોમાસાના સિઝન દરમિયાન થયેલ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને તકલીફમાં વધારો થયો છે. દિવાળી દરમિયાન થયેલા કમોસમી વરસાદથી દક્ષિણ ગુજરાતનો ડાંગરથી માંડીને મગફળી જેવો તમામ પ્રકારના પાકો નિષ્ફળ ગયા છે. ત્યારે સરકારશ્રીએ 10,000 કરોડ જેવા ઐતિહાસિક બજેટની રાહત પેકેજની જાહેરાત કરી છે, પરંતુ આ રાહત પેકેજ ક્યાંક ને ક્યાંક ખેડૂત હિતમાં નથી. એ ખેડૂતો માટે હાસ્યાસ્પદ છે. 10,000 કરોડ એટલે કે હેક્ટર દીઠ 17,000ની જાહેરાત કરવામાં આવી છે, અને વીંગા દીઠ આપણે 3500 રૂપિયા ખેડૂતોને મળશે, એ અમારું એક આકલન છે, ગણિત છે. ત્યારે આજના જમાનામાં ખેતી મોંઘી થઈ છે, ત્યારે બિયારણના ભાવ આસમાને છે, દવાના ભાવો મોંઘા છે, ખેડાણ મોંઘું છે. ત્યારે જ્યારે ખેડૂત પોતાનો પાક લેવાની સંપૂર્ણ તૈયારી હતી, ત્યારે થયેલા કમોસમી વરસાદથી જે સરકારે વીંગા દીઠ જાહેરાત કરી છે એના કરતા ખેડૂતોનું દેવું વધારે છે, નુકસાન વધારે છે. ત્યારે ખેડૂત તરીકે અમે અપેક્ષા રાખી રહ્યા છીએ કે રાહત પેકેજની અંદર હેક્ટર દીઠ ખૂબ વધારો કરવામાં આવે, અને મનમોહન સિંહ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે એક ઐતિહાસિક 72,000 કરોડ જેટલી દેવા માફીની જાહેરાતો કરવામાં આવી છે. આજના જમાનામાં ઉદ્યોગપતિઓ દેવું કરીને દેશને ચૂનો ચોપડીને ભાગી જાય છે, પરંતુ દેવું ના ચૂકવવાને કારણે ખેડૂત આત્મહત્યા કરે છે. ત્યારે રાહત પેકેજમાં વધારો કરવામાં આવે, સાથે સાથે ખેડૂતોના જે દેવા છે એ માફ કરવામાં આવે, ખેડૂત તરીકે માંગણી કરીએ છીએ. અને
ખેડૂત સાથે સાથે અમે પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે, ત્યારે પશુપાલક તરીકે પશુ માટે ઘાસચારા માટે ઉપયોગમાં ડાંગરના પોડિયા લઈએ છે, એમાં સંપૂર્ણ નુકસાન ગયું છે. ત્યારે દક્ષિણ ગુજરાતની અંદર વિવિધ ડેરીઓ આવેલી છે, સુમૂલ હોય છે કે એવો પણ ઈચ્છા શક્તિ રાખીને પોતાનો પશુપાલક દેવામાં ન જાય અને પગભર બને એના માટે ઘાસચારા સહાયની પણ વ્યવસ્થા કરે, સહાય કરે એવી માંગણી કરીએ છીએ. ખાસ કરીને જે વીઘા દીઠ જે રકમ છે તે વધારવા માટે માંગ કરવામાં આવી રહી છે, કારણ કે સરકાર દ્વારા જે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તે ખેડૂતોને હવે પરવડે એમ નથી, કારણ કે જે રકમ છે તે નાની છે તે પ્રકારે ખેડૂતો જણાવી રહ્યા છે. અન્ય એક યુવા ખેડૂત છે, એમની સાથે પણ વાત કરીશું. સરકાર દ્વારા જે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, ખેડૂતોનો જે ખર્ચ થતો હોય છે અને ખાસ કરીને જે નાણાકીય વર્ષ છે તે ખેડૂતોનું ખેતી ઉપર આધારિત રહેતું હોય છે, પરંતુ સરકારે જે જાહેરાત કરી છે તે હવે ખેડૂતો ક્યાંક ને ક્યાંક રકમ છે તે ઓછી જણાવી રહ્યા છે. શું નામ છે આપનું, શું કહેશો? મારું નામ રિગ્નેશ કુમાર ચૌધરી છે, માંડવીનો રહેવાસી છું. આપણે એમ કહીએ છીએ કે ભારત ખેતી પ્રધાન દેશ છે, પણ આજે એવો સમય આવી ગયો છે, ખેડૂતોની હાલત દિવસે ને દિવસે એટલી ખરાબ થઈ રહી છે કે એ વ્યક્તિ શું કરી શકે એમ. જેટલું એ લોકોને રાહત પેકેજ આપવામાં આવે છે તે પૂરતું નથી. ને એની આપણે સામે જોઈએ તો એમએસપી નો ભાવ હમણાંના સમયમાં એવું કહેવામાં આવે કે 400 રૂપિયાથી 500 રૂપિયા હોય છે, જેમ પાક હોય છે તે પ્રમાણે. પણ જેવી રીતે આપણે ચોમાસું આવ્યું તે સમયે માવઠાની અસર થઈ, તેમ ધીરે ધીરે વેપારીઓ વિવિધ જે લોકો અનાજ લઈ રહ્યા છે તે લોકો ધીરે ધીરે રકમ ઘટાડતા જાય છે. આપણે દિવાળી પહેલા વધારે હતી, દિવાળીમાં માવઠાની અસર આવી, એમ કરતા કરતા હમણાંના સમયમાં પણ એ લોકોને જોઈએ એટલો ભાવ નથી મળતો. ને સાથે સાથે એ લોકોનો ઘાસચારો છે, અલગ અલગ પ્રકારે એ લોકોને નુકસાન થાય છે, પશુપાલકોને નુકસાન થાય છે. તો શક્ય હોય ત્યાં સુધી રકમ આપવામાં આવેલી છે તે વધારે, ને સાથે સાથે એ લોકોને પાક વીમો મળે છે તો તે પણ આપવામાં આવે તો એ લોકોને સારી રીતે ફાયદો થાય, એ લોકોનું જે નુકસાન થાય છે, દેવું થાય છે, તે લોકો સારી રીતે ચૂકવી શકે. પાક નુકસાનીનું જે વળતર છે તેની રકમ છે વધારવામાં આવે તે પ્રકારેની માંગ કરવામાં આવી રહી છે. સૌથી મહત્વની વાત કહી શકાય કે જગતનો તાત એ ધરતી ચીરીને ધાન્ય પેદા કરનાર વ્યક્તિ છે, અને ખેડૂતોના હાલ જ્યારે આવા થતા હોય ત્યારે ચોક્કસથી વિચારવા જેવું છે, કારણ કે સરકાર દ્વારા અગાઉ પણ જે ખેડૂતોની જે રકમ છે બમણી કરવાની વાત કરવામાં આવી હતી, પરંતુ હાલ જે ખેડૂતોની દશા જોવા મળી રહી છે. અન્ય એક યુવા ખેડૂત છે, એમની સાથે પણ વાત કરીશું. શું કહેશો, જે પ્રકારે અત્યારે ખેડૂતોની હાલત દયનીય છે? ખાસ કરીને જે દિવાળી તો બગડી છે, પરંતુ સમગ્ર જે વર્ષ છે ખેડૂતોનું તે પણ બગડ્યું છે. શું કહેશો? શું નામ? ચૌધરી ધર્મેશ, જય કિસાન. હવે સરકાર શ્રી દ્વારા ઐતિહાસિક આપણે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે, એમાં હેક્ટર દીઠ 22,000 ખેડૂતોને આપવામાં આવવાના છે. હવે જો પરિવારમાં 2-3 ભાઈઓ હોય, હવે તે અલગ અલગ સર્વે નંબર પર ખેતી કરતા હોય, હવે ભાઈઓમાં કદાચ બનતું ના હોય તો મારે સરકારશ્રીને એવી રજૂઆત છે કે સરકારશ્રી સર્વે નંબર પર એ લોકો એ પેકેજ જાહેર કરવાનું હોય. હવે હેક્ટરમાં એક ભાઈનો એક જ ભરાતું હોય. હવે જી નલિન, સમગ્ર વિગત બદલ આપનો આભાર.